નમસ્તે. આપણે આગલા બે એપિસોડમાં બાળકને લગતા સર્વસામાન્ય પ્રશ્નોની વાત કરી અને ત્યાર પછી આપણે બાળકને ભોજન નાસ્તા અંગે વાત કરી. હવે આજે જે આપણે વાત કરવાના છીએ એ બાળકને શાળાએ મોકલતા પહેલાં અથવા તો પ્લે ગ્રુપમાં મોકલતા પહેલાં આપણે ઘેર શી પૂર્વ તૈયારી કરી શકીએ એ અંગે વાત કરવી હતી. કે આજકાલ તો પ્લે ગ્રુપ ને ઢીંગલી ઘર એટલા બધા થઈ ગયા છે કે 3 વર્ષનું બાળક હજી તો થાય ત્યાં એને 2.5 વર્ષનું થાય ત્યારથી એના માતા પિતા ફોઈ કાકા બધા કહેવા માંડે જવાનું છે તારે, હવેથી જો આપણે આ સ્કૂલ છે ને એમાં તારે આવવાનું છે. તો બાળકને એવું થાય કે આ કઈ વસ્તુઓ છે ને બધા એ રીતે કહેતા હોય છે ને કે જાણે કે ત્યાં જવાનું કંઈક શિક્ષા રૂપે હોય કે કોઈ એવો અનુભવ હોય એવી રીતે એને થોડીક ચીડવવાના સેન્સમાં એવા શબ્દમાં એ રીતે કહેતા હોય છે. તો સૌથી પહેલી વસ્તુ જ્યારે આપણે બાળકોને પ્લે ગ્રુપ કે શાળામાં મૂકવાનું હોય તો પહેલું તો તમે એનાથી એને પરિચિત કરો. રસ્તે નીકળતા હો તો તમે એને બતાવો કે જો તારે અહીંયા આવવાનું છે, તને બહુ મજા આવશે. એકવાર એના ક્રીડાંગણમાં કે કોઈ ન હોય ત્યારે તમે એને આંટો મારવા લઈ જાઓ અથવા ત્યાં શિક્ષણ કાર્ય ચાલતું હોય ત્યારે બતાવી શકો. પછી તમે એના શિક્ષકને પણ એમ કહી શકો કે તારા જે શિક્ષક હશે એને હું ઓળખું છું, જો આ શિક્ષક તને ભણાવવાના છે કે આ શિક્ષક પાસે તારે રમવા જવાનું છે, તને બહુ જ મજા આવશે. એને સીધું એને ખચકાવીને એવું નથી કહેવાનું કે કાલથી તું જવાનું છે ને જો એમ કે ધ્યાન રાખજે ને બધા તારા મિત્રો ત્યાં હશે ને બરાબર નહીં કરે તારા મેડમને હવે તો છે ને જો તું દૂધ નહીં પીએ તું મેડમને કહી દઈશ ને એ ટાઈપની એની સાથે વાત ન કરો. શાળાનો અનુભવ પહેલેથી જ એને આઘાતાત્મક ન બનાવી દો, પણ એની સાથે તમે સમજાવીને આવી રીતે શાળા બતાવીને તમે એને એક એવી ખાતરી આપો કે તારા શિક્ષક બહુ સારા છે ને હું એને ઓળખું છું. એવું કહેવાથી તમારું અડધું કામ તો પૂરું થઈ જશે. આ તો વાત રહી શાળાએ મોકલતા પહેલાં એને માનસિક તૈયાર કરવાની. હું જે આજે વાત કરવા માગું છું એ તમે કોઈ પણ જગ્યાએ મૂકો, શાળામાં કે ઢીંગલી ઘરમાં કે પ્લે ગ્રુપમાં, તો એને સમાંતર કઈ પૂરક પ્રવૃત્તિ કરાવી શકાય કે જે એના શિક્ષકોને મદદરૂપ થઈ પડે. તો સૌથી પહેલાં એને વહેલું મોડું લેખન તો આવશે જ. તો લેખન એમ નથી ભણવાની પૂર્વ તૈયારી જેને આપણે કહીએ કે લખવાની પૂર્વ તૈયારી, એ તો આવશે જ. તો લેખનના છે ને જુદા જુદા તબક્કા હોય છે. એમાં બાળકને સૌથી પહેલું તો છે ને તે ગ્રીપ, એની જે પકડ છે એ બહુ મહત્ત્વની છે. એટલે એને કાગળ ફાડતા, કાગળ વાળતા, પછી છાપવું હોય તમે મોટા મોંઘા રમકડા એને લઈ આવીને શીખવાડી દો ને આમ મીકાનો ને આમ, એ બધું જરૂરી તો છે જે ફાઇનર મસલ કંટ્રોલ માટે, બ્રેન માટે, પણ હું શિક્ષણની શરૂઆતમાં શાળાએ જતાં પહેલાં જે પ્રવૃત્તિ કરવાની છે ને એની વાત કરું છું. એટલા માટે કે તમે એને છાપવું હોય કે કોરો કાગળ હોય તો સૌથી પહેલાં બ્રશથી પેઇન્ટિંગ લીટો, પેઇન્ટિંગ એટલે કંઈ દોરવાની, સીધી લીટીમાં એનો હાથ જાય, આડી અવળી કરે, ગમે તે કરે, એવી રીતના બ્રશથી કરાવો. પછી તમે એને ક્રેયોન આપી શકો, એનાથી ભલે એ લીટા દોરે ગમે તે કરે પણ એ ભાર દઈને એમાં લખતું થશે, છાપામાં, કોરા કાગળમાં, ગમે તેમાં. એમ શરૂ કરો. કોઈકવાર મોટું ચોકથી સ્લેટમાં પણ કરાવી શકાય, પછી ક્રેયોન આપી શકાય. અને પછી બહુ લેવલ જાય પછી તમે એને પેન્સિલ પકડાવી શકો. તો સૌથી પહેલાં તો આ ટાઈપથી જ, આ રીતે જ એને ગ્રીપ માટે જો તમે ઘેર એને કરાવશો ને એની પહેલાં એ એક સ્ટેજ હોય ને કે એની ગ્રીપ આવે પહેલાં તમે એને મણકા પરોવાવો. સૌથી પહેલાં મણકા પરોવાવો, પછી પ્લાસ્ટિસિન આપી શકો કે પ્લાસ્ટિસિનથી એની આંગળીને જે કસરત મળે ને
વેલણથી એને વણે, જુદા જુદા આકાર બનાવે, પછી મોતી મણકા પૂરે, પછી મેચિંગ કરે કોઈ વસ્તુનું, કે ફળની સામે ફળ, કે એ બધી જે બધી રમતો આવે છે ને એ બધી આ લખવાની પૂર્વ તૈયારીમાં બહુ મદદરૂપ થાય છે. પછી એવું પણ થઈ શકે કે રેતિયા અક્ષર આવે છે, કે એ લખેલું હોય, એ સેન્ડથી લખેલું હોય, રેતીથી, ને એની ઉપર એ આંગળી ફેરવે, જે જૂના જમાનામાં આપણે ઘૂંટવાની વાત કરતા હતા એની ઉપર આંગળી, એટલે આંગળી એની ફેરવાવીને એનો માર્ગ ક્યાંથી ક્યાં કનો જાય છે કે એનો જાય છે, આંગળી પકડીને થોડીક વખત કરાવશું ને એટલે એને એ બધા એના રૂટ, એના માર્ગ, એના લખવાનું, એના વળાંક એને ખબર જ પડી જશે. એટલે એ રીતે કરી શકાય. પછી અક્ષર ઉપર આંગળી ફેરવવાનું થઈ શકે, ટપકા જોડવાનું થઈ શકે. 2 ટપકા જોડીને સીધી લીટીથી ધીરે 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 દોડતું થાય. એવી રીતના આવી જો નાની મોટી રમત તમે એને ઘેર કરાવશો ને તો લખવા માટે શિક્ષકને ઘણી સરળતા રહેશે. અને આ બધી વસ્તુ કંઈ બહુ સમય માગતી નથી, 10 મિનિટનો સવાલ છે. આમાં કંઈ એને ટ્યુશનમાં કલાક બેસાડીને બરાબર સામે કરાવવાનું નથી. તમે એને રેતીમાં રમતાય આંગળીથી લખાવી શકો. એટલે લખવાની પૂર્વ તૈયારી રૂપે આવું કરી શકાય. પછી સામાન્ય જ્ઞાનની જે પૂર્વ તૈયારી છે એમાં તમે એને બહુ જ વાર્તા કહો, ચિત્રો બતાવો, પોસ્ટકાર્ડ બતાડો, જુદા જુદા કાર્ડ આવે છે ચિત્રવાળા, એને ઓળખવાનું કહો. વાર્તા કહો તો વાર્તાને થોડું ડિટેલમાં, એમાં વ્યાકરણમાં ઉપર નીચે એવી જાતના શબ્દો લો કે જેને એને ખબર પડે કે કૂવામાં હતો કે બાંકડા ઉપર બેઠો તો એ જાતની. એટલે એમ કે વ્યાકરણ, જુદી જુદી વસ્તુ વણીને તમે એને વાર્તા કહી શકો. વાર્તા અધૂરી છોડીને તમે કહી શકો એકવાર કહ્યા પછી, કે તો એ યાદ રાખીને પૂરી કરશે. અથવા એવું પણ બને કે તમે વાર્તા કહો ને પછી એને છોડી દો તો એને ગમતો અંત લઈ આવશે, કે પછી પોપટને આમ થયું કે આમ. પછી એ લોકોને છે ને તે છોકરાઓને કંઈ કામ તમારે કોઈ આદેશ આપવો હોય અથવા તો કોઈ શિક્ષણ આપો ને તો પપેટ્સ પણ બહુ હાથમાં પહેરી શકાય એવા કેટલા બધા પપેટ્સ હવે તો મળે છે. તો તમે એ પપેટ્સ થ્રુ વાત કરાવશો ને કે પછી પોપટ બહુ મોડો ઉઠ્યો ને પછી સ્કૂલ બસ આવી ગઈ ને પણ પોપટે કીધું છે કાલથી તો એ ટાઈમસર જ ઉઠવાનું છે નહીં, એ ટાઈપનું. એમ કે તમે એને સામાન્ય જ્ઞાનની પૂર્વ તૈયારી રૂપે આ બધું કરી શકાય. પછી ભાષાની પૂર્વ તૈયારી માટે બળબડ ગીતો, પછી એ ગીતો તમે ગાઓ એ સમજે. આજકાલ તો ગીતોની કેટલી બધી VCD ને બધું મળે છે, તો એ ગીતો એના અર્થના સંદર્ભમાં સમજે. સૌથી પહેલાં તો બળબડ ગીતો હોય કે જોડકણા હોય, જે આપણા જૂના જોડકણા હતા એ બહુ જ સારા હોય છે, એ બધા હોય. અમુક ગીતો હોય, એ ગીતોને એક્શન સાથે કરાવો એટલે એને એનો અર્થ ખબર પડે. તો ભાષાની પૂર્વ તૈયારી આ રીતે થાય. સામાન્ય જ્ઞાનમાં એવું હોય કે સામાન્ય જ્ઞાન તમારે વાતોમાં વણી લેવું પડે. વાર્તાથી સેજ એ આગળ સ્ટેપ છે. એમાં એમ કે તમારે વારના નામ બોલ, એ બધું સામાન્ય જ્ઞાનની વાત નથી કરતી. તો પટપટ યાદ રાખીને મેમરી શીખવાડવાનું હોય છે, જરૂરી છે. પણ સામાન્ય જ્ઞાનમાં તમે બાળક સાથે વાતો કરો, અને વાતો બાળકની સર્જન શક્તિ, કલ્પના શક્તિ, તર્ક શક્તિ, સ્મરણ શક્તિ એ 3 થી 5માં એટલા બધા વિકસતા હોય છે કે તમારે એને પોષણ અને વેગ ન મળે તો આ ઉંમર નકામી જાય. એટલે તમારે બાળકને એવી વાતો કરો કે જેનું કંઈક વૈજ્ઞાનિક મૂલ્ય હોય. દાખલા તરીકે તમે ઊભા હો રસોડામાં અને પાણી આવતું હોય નળમાંથી, તો બાળકને એમ પૂછી શકો કે આ પાણી ક્યાંથી આવ્યું? તો કે નળમાંથી. નળમાં ક્યાંથી પાણી આવ્યું? તો કે પાઇપમાંથી આવ્યું. તો પાઇપમાંથી ક્યાંથી આવ્યું? તો કે ભાઈ બધા મોટા પાઇપમાંથી. તો કે ભાઈ મોટા પાઇપ સૌથી મોટાથી ને ક્યાં જાય? એ રીતે તમે એને પૂછીને પાણી શુદ્ધિકરણની ક્રિયા મ્યુનિસિપાલિટીમાં કેવી રીતે થાય છે એ ત્યાં સુધીની વાત તમે 2 મિનિટમાં કરી શકો. એટલે તમારે એને કઈ વાત કેવી છે ને, કઈ વસ્તુ સમજાવી છે ને, અને એને સમજાય એવી રીતે સમજાવી છે, એના માટે તમારે હોમવર્ક કરવું પડશે.
એટલે સામાન્ય જ્ઞાનની પણ તૈયારી બાળકને સ્કૂલે જતાં પહેલાં કરાવવી જોઈએ. બીજું, એકાગ્રતા બહુ મહત્ત્વની વસ્તુ છે. બાળક પોતાને ગમતી પ્રવૃત્તિમાં 10 મિનિટથી વધારે આ ઉંમરે બેસી શકે નહીં. એટલે તમારે એને બેસાડીને ગમતી પ્રવૃત્તિ રોજ થોડી થોડી કરાવવી જોઈએ, જેથી કરીને જ્યારે શિક્ષક એને 10 મિનિટ બેસાડે ત્યારે એને બેસીને સાંભળવાનું મૂલ્ય ખબર હોય. પછી બીજી તૈયારી જે છે એ એક એને શિસ્ત કે રેડીનેસ કે દિનચર્યાને લગતી, કે ભાઈ બાળકને ચોપડીના પાના ફેરવતા આવડવા જોઈએ, કે પછી એને એના કપડાં પહેરતા આવડવા જોઈએ, બાળક ટોયલેટ ટ્રેન હોવું જોઈએ. એ મા અને બાળક વચ્ચેનો સંબંધ છે એટલે ત્યારે જો ટોયલેટ ટ્રેન થઈ જાય અને શીખી જાય તો સારું છે જતાં પહેલાં. પછી બાળકને બૂટ કે મોજા પહેરતા આવડવા જોઈએ, બેગ ખોલતા આવડવું જોઈએ, નાસ્તાનો ડબ્બો ખોલતા આવડવો જોઈએ, ચમચી પકડીને ખાતા આવડવું જોઈએ, એને જે કહેવું એ કહી શકવું જોઈએ, સામાન્ય વાતચીતથી કહી શકે એવું. તો આ બધી જે તૈયારી છે ને એ શાળાએ જતાં પહેલાં બહુ જરૂર છે. તમે એને ફરવા લઈ જાઓ તો તમારી સાથે હોય તો કરિયાણાની દુકાને લઈ ગયા હો, કે દૂધની દુકાને લઈ ગયા હો, કે શાકની દુકાને લઈ ગયા હો, તો એની સાથે એ રીતે વાત કરો ને કે આટલા અનાજ છે, અનાજ ક્યાંથી આવે, ખેતરમાંથી આવે. બહાર ગામ ડ્રાઈવમાં જતા હો તો ઊભા રહ્યો 2 મિનિટ ને ખેતર બતાડો. તો આ બધું છે ને, તમે મોંઘી રમતો, હું એનો વિરોધ નથી કરતી, બહુ જ સારી છે ને એનાથી ઘણી ક્રિએટિવિટીને ઘણું ડેવલપ થાય એવી હોય છે, પણ આ બધું ભૂલીએ નહીં આપણે. આ બધું એ તમારે સમાંતર રીતે બાળકને કરાવશો ને તો બાળક જ્યારે 3 વર્ષે પ્લે ગ્રુપમાં જશે ને ત્યારે બહુ સરસ તૈયાર હશે. આપણે કંઈ એની શક્તિ બતાડવા માટે પટ જવાબ આપે એવું નથી કરવાનું. એને આ બધી શક્તિઓ ધીરે ધીરે વેગ મળે ને, સર્જન શક્તિ, ચિત્રમાંથી સર્જન શક્તિ આવે, કલ્પના શક્તિ વાર્તામાંથી, ગ્રહણ શક્તિ આવી રીતે બેસીને શાંતિથી સાંભળે, એ રીતે તૈયાર કરવાનું છે. તો બાળકને શાળામાં પહેલીવાર મોકલવા માટે શુભેચ્છા.